પછી બાપા, હા બોલો બેટા. એક વાત કહું? હા હા કયો કયો. મને બહુ દિવસથી સપનું આવે હા કે આપણા ખેતરમાં તો ધન દાટેલું છે. હા હા પણ તારી વાત તો સાચી હે ભાઈ જીના. પણ મને મારા બાપો એવું કહેતા હતા જીવતા હતા એટલે હો કે યુવાના આગળના જે પેઢીવાળા એ ધન દાટેલું હોય ખેતરમાં. બરોબર. પણ ચો દાટ્યું હોય ચરું ચરું આખો. બરોબર. હવે એ ચો દાટ્યો હોય એ મને ખબર નહીં કે તને ખબર નહીં. ના, મને ખબર નહીં. અને એ પહેલો પાછો 2 વખત આપણે ઘેર ભૂવા બોલાયેલા. અને ભૂવાઈએ પાછું કીધું. શું વાત કરો? હા, કે તમારા બાપાએ ગમે ત્યાં તમારા ખેતરમાં ધન દાટેલું છે. હવે ચો છે ને ચો નહીં એ કે આવું તમે હોધો તો મેળ ખાય પણ સ ખરું એ વાત નથી. તો એક કામ કરીએ તો હા કે હું જઈને પેલા ગુરુ મહારાજને પૂછી દઉં. ચોક્કસ રીતે ગુરુ મહારાજ એક વાત મળી મને, હું તપાસ કરું જતો જતો તારી. હા ડુંગર ઉપર છે. હા હા એટલે મારા પહોંચેલા હે બધું જોડે બધું બાપા. તેને કાળનું જ્ઞાન જોડતા હોય બધું જોડે અમારે. હા ઉઠે. હા તો હું જઉં તાર. હા 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 એ પહેલા કરતા. હાલો જય. હા હા મારા આશીર્વાદ તો સદા તારા જોડે જોડે જ છે. એ હા બાપા હું જઉં તાર. હા જો હા હવે ગુરુ મહારાજ પાસે જઉં. સરસ પણ લાગી છે. હા મારા ગુરુ મહારાજ કરીએ ખરું કા દેખાય તો છે કોક આવો તો. માજી હા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. થોડું પાણી મળશે? હા પાણી તો મળશે. અમારે તો તરછાને પાણી પાવું એ અમારો ધર્મ છે. હા તો બેહો તાણ. હા બેટા પાણી. આ પાણી પીઓ. એ હા ભાઈ આ તો તરસાન પાણી પાવું એ અમારો ધર્મ છે. બરોબર. હા સાચું. તે ભાઈ આ ઓમાં વટે મારું કેટલા સુધી જવાનું? માજી હું એક ગુરુ મહારાજના સંદેશો મળ્યો છે તો એમના દર્શન કરવા દઉં, મારે એક પ્રશ્ન પૂછવા દઉં છું એમને. તો ભાઈ તમે તો મારા દીકરા જેવા હો. હા તો મારી એક અરજી લેતા જજો. બોલો ને માજી. આ મારી દીકરી રહે ને હા તે 32 વર્ષની થઈ આજે. બરોબર. બરાબર. પણ 10 વર્ષથી બેરી અને મૂંગી હોભરતી નહીં કે બોલતી બેરી અને મૂંગી હોભરતી નહીં કે બોલતી નહીં. હા એવું છે. હા તો આ મારા વતી તમારા ગુરુ મહારાજને મારી એક અરજી કરજો ને. ચોક્કસ. મારો પ્રશ્ન પૂછીશ એ તમારો પણ પ્રશ્ન પૂછી દઈશ અને વળતા આવું તો તમારી ઝૂંપડીએ મળતો જઈશ તમને. તો ભલે પણ આટલું તમે મારા તરફથી ગુરુ મહારાજને પૂછજો. ચોક્કસ ચોક્કસ. અને ભગવાન ગુરુ મહારાજ તમારું એ સારું કરશે. હા રેડો તાર પંથ લોબો છે હું નીકળું. હા એ હાર. હા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હા હેડીને તો થાકી ગયો. મારું હારું કોઈ ફ્રૂટનું એ ઝાડ આવતું નહીં. ઓહો એકલા બાવળિયા કોટા છે. કોઈક ફ્રૂટ બ્રૂટ મળે તો ખાવ. હારી ભૂખ જબરદસ્ત લાગી. આ થાકી ગયો બાપા રે. ગુરુ મહારાજનું મંદિર બહુ દૂર છે હજી તો. ए बंदा कहाँ जा रहे हो? ये जंगल में पूरा घेर वाला जंगल है ये सब. ભાઈ હું તો મારા ગુરુ મહારાજને મરવા દઉં છું. સમજો છો ભૂખ બહુ લાગી છે. અહીંયા કોઈ વૃક્ષ કે પેડ નથી. ये पूरे का पूरा जंगल ही है. मैं जादूगर हूँ. मैं 1000 साल से इधर घूमता हूँ. मेरे को यहाँ पे मोक्ष नहीं मिल रहा है. यहाँ पे मोक्ष नहीं मिल रहा है. पूरे जंगल में मैं ही घूम रहा हूँ. मेरे सारा ये जादूगर का खेल है और मैं जादूगर हूँ, है ना? हाँ जी. तुम जाओगे इधर कोई रास्ता नहीं है आगे जाने का. और जंगल वाला एरिया है. तुम खाना है ना? हाँ मुझे खाना. भूख लगी है? हाँ भूख लगी. हाँ तो मैं अभी जादूगर हूँ. मैं जादू करके ये रहा तुम्हारा खाना. હું વાત કરો. તમારી જાદુગરની કલા તો જબરી હે. ये जग्गू जादूगर है. तुरंत ला
जादूगर का खेल करता हूँ सर। खाना तो खा लिया तुमने, હા ખાઈ લીધું. निकले हो भटकते भटकते। જાદુગર, હું એક ગુરુ મહારાજને મળવા જઉં છું. મારા બે પ્રશ્નો છે. એક મારો પ્રશ્ન છે અને વચમાં એક ડોશીમાં મળે એમનો પણ એક પ્રશ્ન अच्छा છે. अच्छा, फिर તો ગુરુ મહારાજને મળવા જઉં છું. तो एक काम करना ना, બોલીએ. आप गुरु महाराज से मिलने के लिए जा रहे हो ना, हाँ। तो मेरा भी एक प्रश्न है। मैं 1 साल से इधर जंगल में घूमता हूँ, मेरा मोक्ष नहीं मिल रहा है। हाँ। ठीक है, तो गुरुजी को ऐसा बताना का मेरे को एक जादूगर मिला था रास्ते में, तो इसका प्रश्न है कि 1000 साल से उसको मोक्ष नहीं मिला है। हाँ। तो उसको मोक्ष मिले ऐसा कुछ हो जाए तो गुरुजी को बोल के मेरे को बता देना, मैं इधर ही, मेरा रास्ता इधर ही होगा। हाँ। तुम वापस आओगे ना तो मैं इधर ही घूमता रहूंगा, है ना। હા તો હું ઓકે. જઉં છું. ગુરુ ઠીક હે. મહારાજને મળી ઠીક હે. તમારો પ્રશ્ન जादूगर એ હા. જય ગુરુ. મારું હારું હેડી હેડીને તો થાકી ગયો, પણ હા હવે આશ્રમ દેખાય ગુરુ મહારાજનો. હા હવે આશા બંધોણી કે ગુરુ મહારાજ પાસે જવું, તમારા પ્રશ્નનો જવાબ મળી જાય. હા ગુરુ મહારાજનો આશ્રમ આવી ગયો. જય ગુરુ મહારાજ. આ બાપા રે, આ બધું ઝાડવા બાળવા જોજો. હા જય ગુરુ મહારાજ. ઉભારો ભાઈ. બોલો ભાઈ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ચમ આવ્યા છો? મારો થોડો પ્રશ્ન છે એટલે ગુરુ મહારાજને પૂછવો છે. ગુરુ મહારાજ હાજર છે? ગુરુ મહારાજ હાજર પણ ધ્યાનમાં બે આવ્યા. ધ્યાનમાં બેઠા? હા, 2-5 મિનિટ લાગશે એમનું ધ્યાન પૂરું થતા. હા તો પૂરું થાય એટલે બોલાવો ને મને. હા તો હું તમને પૂરું થાય બોલા, હું મહારાજને પૂછતો આવું. એ હા. જય ગુરુ. હવે આશા બંધોણી. ગુરુ મહારાજ હાજર છે ને? હા ચલો આવી જાઓ, મહારાજ તમને કીધું. હા મહારાજજી. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. એ ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બોલ બચ્ચા. મહારાજ, મારા 3 પ્રશ્નો છે અને તમારા ઉપર આશા રાખીને આટલા બધા દૂર આવ્યો છું. પહેલો પ્રશ્ન એવો છે કે મને પણ ઘણા સપના આવ્યા, મારા બાપ દાદાઓને ઘણા સપના આવ્યા, તો ખેતરમાં ધન ક્યાં છે? પહેલો પ્રશ્ન આ. બીજો પ્રશ્ન, ગુરુ મહારાજ તમારા આશ્રમ હું આવતો હતો એ દરમિયાન એક ડોશીમાં મળ્યા. એમનો બીજો પ્રશ્ન એવો છે કે એમની છોકરીને 25 થી 30 વર્ષ થઈ ગયા, એ મૂંગી છે, બહેરી છે, બોલતી નહીં. અને ત્રીજો પ્રશ્ન જાદુગરનો છે કે જાદુગરને 1000 સાલથી તપ કરે, જાદુના ખેલ કરે, પણ એને મોક્ષ મળતો નહીં. તો ગુરુ મહારાજ આ આશા લઈને તમારી જોડે આવ્યો છે. हाँ बच्चा, सुन, मैं तेरे तमाम सवालों का उत्तर तो दे दूंगा, हाँ. लेकिन क्यों दूंगा वो समझ. हाँ. क्योंकि तूने परोपकार का कार्य किया है. तू दूसरों का प्रश्न लेके मेरे पास आया है. ये पहली बार मैंने देखा है कि तू दूसरों का प्रश्न लेके आया है. हाँ जी गुरु महाराज. क्योंकि सब लोग जो आते हैं ना, वो स्वार्थी लोग होते हैं. उनका ही प्रश्न लेके आते हैं और उत्तर लेके चले जाते हैं. आज तूने दिखा दिया कि मानवता जैसा कुछ है, तो इतना दूर आया है इधर आश्रम. पूरा जंगल इलाका है और ये पर्वत की चोटी पर आश्रम है मेरा. हाँ गुरु महाराज. तो मैं तपस्या करता हूँ और कुछ कहाँ जाता भी नहीं हूँ, कहाँ रुकता भी नहीं हूँ. हाँ. इधर ही बैठता हूँ. तो सुन, तेरे प्रश्नों का मैं उत्तर दे रहा हूँ. हाँ गुरु महाराज. अब समझ कि पहला तेरे खेत में तेरे बाप दादा ने बताया हो या ना बताया हो, हाँ. आज मैं तेरे को एक आशीर्वाद देता हूँ. तू जाएगा, जब भी खेत में जाएगा, तब तेरे खेत में हाँ गुरु महाराज. जहाँ भी चल रही होगी, वहाँ जाके खोदना. तेरे खेत में जो होगा ना, वो तुझे मिल जाएगा. हाँ जय गुरु महाराज. क्योंकि ये धन
तेरे बाप दादा ने तो धन तुझे अवश्य मिलेगा। और दूसरा 2 प्रश्न तूने पूछा वो डोशी और छोकरी वाला, तो सुन उसका उत्तर मैं तुझे दे रहा हूँ। और तीसरा उत्तर, जादूगर ने बताया कि जादूगर 1000 साल से वो घूम फिर रहा है, फिर भी उसको मोक्ष नहीं मिला। उसकी मृत्यु क्यों नहीं हुई? तो उनको मोक्ष मिलेगा। कैसे मिलेगा वो बता रहा हूँ। हाँ बोलिए गुरु महाराज। वो सुनो आप। बरोबर। इतना करेगा वो तो उसे मोक्ष मिल जाएगा। हाँ तो गुरु। तो ये सब प्रश्नों का उत्तर मिल गया हो तो आश्रम में जाके खाना खाना है तो खा लो, हाँ गुरु महाराज। फिर आप निकलो, क्योंकि आज अमावस्या का दिन है और मुझे पूरा दिन ध्यान करना है। हाँ तो वो सेवक कहाँ है? हाँ गुरुजी, सेवक अब कोई भी आए तो उसे बोल देना कि कल आना। कोई बात नहीं, आज गुरुजी पूरा दिन ध्यान करेंगे। कोई बात नहीं गुरुजी, बोल दूंगा। तो निकलो बच्चा, तेरा काम हो जाएगा। हाँ तो गुरु महाराज તમારા આશીર્વાદ લઈને આપો। જય ગુરુ મહારાજ। ભાઈ જય ગુરુ जय महाराज। गुरु महाराज। आप आओ, आश्रम में आपको प्रसाद दे देते हैं। हाँ चलो प्रसाद લઈ લઈએ ચલો। હા જય ગુરુ મહારાજ। ગુરુ મહારાજને મળીને ખરેખર આનંદ આવી ગયો। ગુરુ મહારાજે પ્રેમથી મને જમાડ્યો, આનંદ થઈ ગયો ગુરુ મહારાજના આશ્રમમાં। એમના સેવકે પણ મારી સેવા હારી કરી, બચુભાઈએ મારી હારી સેવા। આશ્રમ જોરદાર હતો। મારા 3 પ્રશ્નોના જવાબ મળી ગયા। જય ગુરુ મહારાજ, ધન્યવાદ ધન્યવાદ, આભાર તમે મારા ગુરુ મહારાજ। હા ચાલીને થાકી ગયો, પણ મારો વર્ષો જાદુગર આટલામાં તો કરતો જાદુગર। ये बंदा हाँ बोलो जादूगर। आ गया वापस। हाँ आ गया। वो गुरुजी को मेरा प्रश्न का जवाब दिया गुरुजी ने। ગુરુજીને આપ્યો જવાબ। ગુરુજીએ એવું કીધું, क्या बोला गुरुजी ने? તમારે મોક્ષ જોતો હોય ને हाँ, તો હળીનો ત્યાગ કરી દેજો, હળીનો ત્યાગ કરી દેજો। मतलब गुरुजी ने ऐसा बोला सड़ी का त्याग कर देने का। હા એ હળીનો ત્યાગ કરશો એટલે તમને મોક્ષ મળી જાય। ये सड़ी का मैं त्याग करूंगा तभी मेरे को मोक्ष मिल जाएगा। હા તાણ જ મળશે આ હળીનો। ठीक है, मैं गुरुजी का प्रमाण करके मैं सड़ी का मोक्ष कर दे देता हूँ। हाँ हाँ और ये सड़ी आपको दे देता हूँ। મને हाँ, હાથે લાવો। ये सड़ी आपको दे देता हूँ, हाथ में पकड़ो। और जो गुरुजी ने बोला है ऐसे सड़ी, उसका दुरुपयोग मत करना। नहीं ये करूँ। जादुई सड़ी है। हाँ हाँ ठीक है, और मैं मोक्ष पा लेता हूँ फिर। જાદુગરનું કામ તો થઈ ગયું ગુરુ મહારાજની દયાથી। આ જંગલ કાપતા આ ડોશીમાની ઝૂંપડી નજીક દેખાય। ડોશીમાની ઝૂંપડી થઈને નીકળું। હા ભાઈ, હા ડોશીમા આવો। શું કરો તમે હોય? ભાઈ આ બાર તરફ જવા માટે। હા હા બરાબર, હું તો પેલા ગુરુ મહારાજ સંદેશો તમારા પર ઝૂંપડી થઈને જ નીકળ્યો। સારું તમે લઈ ગયો। સારું થયું હા બેટા। ભાઈ તમે ગુરુ મહારાજ જતા મમ્મી, એ ગુરુ મહારાજે વાત કરી તમને બધી? ગુરુ મહારાજે વચ્ચે જો જાદુગર પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો। એને કીધું પણ ગુરુ મહારાજે કીધું મોક્ષ મળી ગયો। પણ તમને નહીં કહેવાનું, મારે તમારે છોડીને મારે કહેવાનું। તું મારી જોડે લગ્ન કરીશ? मम्मी हाँ, वो बोलती थे जे गुरु महाराज હા બેટા, હા 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 હા, वो बोलती थे जे मम्मी बराबर થઈ ગયો। સરસ સરસ। લો તમારા ગુરુ મહારાજની દયાથી તમારી દીકરી બોલતી થઈ જાય। હા હવે તમે જે મારી દીકરીને કીધું લગ્ન કરવાનું, તો હું તમને રાજી ખુશી આ મારી દીકરીના લગ્ન તમારા હંગાથી કરાવી દઉં છું, અને તમે બે સુખી રહેજો અને શાંતિથી જિંદગી જીવ। એ તમે ને તમારા ગુરુ મહારાજે મારો હલકો કરી દીધો। કશો વાંધો નહીં। હું તમને મારી દીકરીનો હાથ તમારા હાથમાં આપી દઉં ભાઈ। હવે મારી દીકરીનો હાથ તમારા હાથમાં આપું છું, અને તમે બે શાંતિથી સુખી રહેજો અને શાંતિથી જિંદગી જીવજો,
બરાબર. જય ગુરુ મહારાજ, જય ગુરુ. જય ગુરુ મહારાજ, જય. ગુરુ મહારાજના આશીર્વાદ તો જોરદાર પડ્યા. મારો બધો કોમ થઈ ગયો, એમનો કોમ થઈ ગયો, મારો તો લગને થઈ ગયો. હા, તારે શાંતિથી રાખો. ગુરુ મહારાજની દયા જબરી થઈ ગઈ. હા, જમકુ, આ આપણું ખેતર, પેલી બકરી ચડે ને તે આપણા બાપ દાદા ધન દાટ્યું. એ તો આઈને પછી હું લઈ દઉં. હેડો ઘેર હેડો. જમકુ, અલ્યા મારો ગીનીઓ હારો કઈનો જ્યો હા અને હજુએ આવ્યો નહીં. એ શીખર રસ્તામાં શું થયું? આ ઘર આવી જા મારા બાપુ. અરે આ કોને લાયો? બાપા, હા, ગુરુ મહારાજના દર્શન કરવા ગયો તો એમના સાનિધ્યમાં જઈ બધા પ્રશ્નોનો જવાબ, બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો. એવું તમને શાંતિથી રાત્રે બેહીને વાત કરીશ. એટલે તમારી છોકરાની વહુ પણ આવી ગઈ. હા એવું હે? હા હા હા, કશું વાંધો નહીં. બાપા, ગુરુ મહારાજના સાનિધ્યમાં એક દિવસ ગયો અને એની આપણા પર કૃપા થઈ ગઈ. આપણા ધનનો જે ચરુ હતો એ વાત કરી, એક જાદુગરનો પ્રશ્ન હતો એ વાત કરી, અને મારા લગ્નની વાત થઈ ગઈ. એ બધી શાંતિથી વાત કરું. પણ બાપા, એક દિવસ ગુરુ મહારાજના આશ્રમમાં જઈને આટલો ફાયદો થયો તો રોજ કોઈ સારા સંત શોધી એમના સાનિધ્યમાં જો તો કેટલો બધો ફાયદો થાય. તો દરેકને મારી વિનંતી છે કે સારા સંત શોધી એમના સાનિધ્યમાં જજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાપા, એ સદા સુખી રહો બેટા. શું નામ રાખ્યું છે? જમકુ. જમખુ. જો બેટા, આ મારો દીનો રહ્યો નહીં ને કોઈ વ્યસન કે કોઈ કશું કોઈ નહીં, અને મહેનત કરવામાં તો પાછો પડતો જ નહીં, અને તને સુખી સુખી કરી નો છે. તને દુઃખ નહીં, લગીને પડવા નહીં દે. હા, જમકુ પ્રેમથી રાખ્યું છે. લે